ભારત માતા કી જમવાનું છે ભાઈ. પહેલાથી આમ જરા ધીમું ધીમું ના ચાલે. બધા એક સાથે બંને હાથ ઊંચા કરીને સાથે બોલીશું ભારત માતા કી. આ બાજુ વાળા બોલતા જ નથી હજુ. બધા એક સાથે ભારત માતા કી વંદે. બહેનોનો અવાજ મોટો છે. કેચ ધ રેન, રેન વોટર હાર્વેસ્ટિંગ, જળ સંચય, જન ભાગીદારી અને જન આંદોલનમાં પરિવર્તિત કરવી જોઈએ એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગ્રહ અને એને અમલમાં મૂકનાર સુરત જિલ્લો આખા દેશમાં પ્રથમ. એના માટે તો તાળી પાડો. એવા આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના ગૃહમંત્રી શ્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવીજી, રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન, ડીડીઓ શ્રીમતી શિવાની ગોયલજી, શ્રી ભરતભાઈ રાઠોડ પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ પ્રમુખ શ્રી અશોકભાઈ રાઠોડ પ્રમુખ સરપંચ છે ને, તૃપ્તિબેન પટેલ પ્રમુખ શ્રી કિશનભાઈ પટેલ, જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, શ્રી નિલેશભાઈ તડવી, આ ગામના સરપંચ ભરત છે. કોણ છે? ગામના સરપંચ શ્રી ભરતભાઈ અને અહીં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આવી ગયા સુરતના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ. લેટ આવે છે પણ આગળ આવે છે. હા હા. અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો, આવા તાપમાં જે પાણીની જરૂર છે, પાણીના સંચય માટે જ આપણે ભેગા થયા છે. અને આ પાણીની જરૂરિયાત કાંઠા વિસ્તારના ભાઈ બહેનોને જેટલી ખબર છે એટલી કદાચ કોઈને ના ખબર હોય. ખબર છે ને? તમને એકલા જ ખબર લાગે છે, બાકીનાને ખબર લાગતી નથી. ખબર છે? બધા બોલો સાથે. વર્ષોથી કાંઠા વિસ્તારની અંદર ભાઈ અને બહેનોએ પાણીની જે તકલીફ ભોગવી છે એનો હું પણ સાક્ષી છું. સતત પ્રયત્ન પછી પણ હજુ સુધી એમને પૂરતા પ્રમાણમાં પાણી આપવા માટે સફળતા મળી નથી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જલ જીવન મિશનની અંદર દરેક ઘરમાં નળ અને નળ દ્વારા પાણી આપવાની યોજના એ બધાના ઘરમાં આવી. પરંતુ વર્ષોથી આ બહેનો દૂર સુધી પાણી લેવા જતી હતી, એ પાણી લઈ આવતી હતી અને જેવું મળે તેવું પાણી એને લાવવું પડતું હતું. મેં ગઈકાલે હરિયાણામાં પણ આ વાત કરી હતી કે આપણે કહીએ છીએ કે માંગીને ખાવાનું અને ગરમ જોઈએ, આ બંને નહીં. બહેનોની હાલત એવી જ હતી કે પાણીની જરૂરિયાત અને એ જરૂરિયાતને પૂરી કરવા માટે જો ક્વોલિટી તરફ જાય કે સારું પાણી, શુદ્ધ પાણી એમને મળે તો એને પાણી મળે જ નહીં. 70 વર્ષ સુધી કોંગ્રેસે ક્યારેય આ બહેનોને શુદ્ધ પાણી આપવા માટેની કોઈ યોજના બનાવી જ નહીં. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બહેનોની તકલીફને સમજી દૂર સુધી બહેનોએ ચાલતા જવું પડે, માથા પર બેડા ઉંચકીને લાવવી પડે, બોજ વહન કરવો પડે, પાણીની ક્વોલિટી ખરાબ હોય તો ગાળી નાખે, ગરમ કરી લે અને ચલાવી લે, એ પ્રકારની વ્યવસ્થામાં હતા. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પાણી તો ઘરમાં આપ્યું જ, બહેનો જે પાણી લેવા જતી હતી એમાં એમના રોજના 5.5 કરોડ કલાક આ પાણી લાવવા માટે ખર્ચાતા હતા. આજે આ બહેનોને વજન ઉચકવામાંથી કે ચાલતા જવામાંથી તો છુટકારો મળ્યો,
પણ હવે આ બહેનો પોતાના બાળકને શુદ્ધ પાણી આપે છે, પોતાના પરિવારને પણ શુદ્ધ પાણી આપે છે. એ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની દેન છે. મોદી સાહેબનું નામ આવે ત્યાં તો તમને પાણી મળ્યું તો તાળી પાડો બેનો. મળે છે ને? નહીં મળતું હોય તો કહેજો પાછું મને. આ પાણીની ક્વોલિટી કેવી છે એ ચેક કરવા માટે આખા દેશના 5 લાખ ગામોમાં, દરેક ગામોમાં લગભગ 4-5 બહેનોને એને ટ્રેનિંગ આપવામાં આવી અને એને પાણી ચેક કરવા માટે કીટ પણ આપવામાં આવી. બહેનો હવે ગામની અંદર જે પાણી એમને નળથી મળે છે એની ક્વોલિટી કેવી છે, એના બાળકને પીવડાવતું પાણીની ક્વોલિટી કેવી છે, આખા ગામનું પાણી કેવું છે એ ચેક કરવાની જવાબદારીઓ બહેનો સુપરે નિભાવે છે. હવે માંગીને ખાવાનું ને ગરમ જોઈએ એવું નહીં, હવે જમવાનું પણ જોઈએ અને ગરમ જ જોઈએ એવો અધિકાર એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા દેશની બહેનોને આપ્યો છે. અશુદ્ધ પાણીને કારણે જે બાળકોના મૃત્યુ થતા હતા એની અંદર પણ બદલાવ આવ્યો છે. લગભગ 4 લાખ જેટલા બાળકો જેના મોત થવાની શક્યતા હતી, દર વર્ષે 60-70 હજાર એવા બાળકોને મોતના મુખમાંથી મોદી સાહેબની આ યોજનાને કારણે અમને બચાવી શકાયા છે. એ જે બચાવવાની કોઈ કિંમત નથી, માનવ જીવનની કોઈ કિંમત ન હોય, પણ કોઈ બહેનનો દીકરો અશુદ્ધ પાણીને કારણે ગુજરી જાય એવા 4 લાખ બાળકોનો 5 વર્ષની અંદર બચાવ થાય એટલું મોટું કામ એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે. સાથે સાથે દરેક ઘરમાંથી લગભગ બાળકો બીમાર થાય, પોતે બીમાર થાય, ઘરના કોઈને કોઈ બીમાર થાય, એ બધા માટે જે ખર્ચ કરવો પડતો હતો એ એવરેજ ખર્ચ લગભગ 50,000 રૂપિયા એ ફેમિલી પર આવતો હતો. એમાં પણ 8.5 લાખ એટલે લગભગ 8.5 લાખ કરોડ રૂપિયા એ લોકોના બચ્યા છે. હવે એમને ખર્ચ કરવો પડતો નથી. આ રિપોર્ટ કોઈ મોદી સાહેબની સરકારનો નથી, કેમ કે કોંગ્રેસને તો કહેવાની આદત હોય કે આ તો મોદી સાહેબનો રિપોર્ટ છે. આ વિશ્વની જે સંસ્થા છે WHO, જે વિશ્વના તમામ દેશોના પાણીની એની વ્યવસ્થાની અલગ અલગ જે સર્વે કર્યો છે એના રિપોર્ટમાં એને કહ્યું છે કે આ જે પાણી મોદી સાહેબ આપે છે એ શુદ્ધ પાણી આપે છે. એના કારણે આ સારા પરિણામ આખા દેશના બહેનોને પણ મળ્યા છે, દેશના બાળકોને પણ મળ્યા છે. અને અશુદ્ધ પાણીને કારણે પણ જે ડાયરિયા થતો હતો ને ડાયરિયાના કારણે પણ જે મૃત્યુ થતું હતું એમાં પણ નોંધપાત્ર લગભગ 4 લાખ લોકોને મોતના મુખમાંથી બચાવી શકાયા છે. મિત્રો, પાણી વગર જીવન નથી. આપણે પણ જાણીએ છીએ, મોદી સાહેબ પણ કહે છે કે જલ છે તો કલ છે. પણ જલ તો હોવું જોઈએ, પણ એ પણ પીવા લાયક હોવું જોઈએ. પાણીની જરૂરિયાત આપણી ક્યાં છે? આપણને પાણી પીવા માટે જોઈએ, માનવ જીવન માટે જોઈએ, આપણને ખેતી માટે જોઈએ, આપણને ઇન્ડસ્ટ્રી માટે જોઈએ, આપણને કોમ્યુનિટી માટે જોઈએ. આજે આખા દેશની અંદર પાણીનો જે જથ્થો છે આખા વિશ્વની દ્રષ્ટિએ જોવા જઈએ તો ફક્ત 4% જથ્થો એ આપણા દેશમાં પીવાલાયક પાણીનો છે. આખા વિશ્વની વસ્તી જોઈએ તો લગભગ 18% વસ્તી એ આપણા દેશમાં છે. અને પશુધન પણ આખા વિશ્વમાં જે પશુ છે એના 18% પશુ પણ એ આપણા દેશની અંદર છે. પાણી ફક્ત 4% છે, પણ આ 4% પાણીનું પણ જો વ્યવસ્થિત આયોજન કરવામાં આવે તો એક પણ વ્યક્તિ તરસો ના રહે, એક પણ પશુને પાણી વગર ચલાવવું નહીં પડે, એક પણ ખેતર પાણી વગરનું ના રહે, દરેક ઇન્ડસ્ટ્રીને પણ પૂરતું પાણી મળે, દરેક ગામમાં પણ પૂરતું પાણી મળે. એ વ્યવસ્થા તરફ
મોદી સાહેબ આગળ વધી રહ્યા છે અને એના ખૂબ સારા પરિણામો પણ એ આપણને જોવા પણ મળી રહ્યા છે. આજે લગભગ આ દેશનું જે પાણી છે એના 83% પાણી એ ખેતી માટે વપરાય છે, 14% પાણી કોમ્યુનિટીમાં વપરાય છે, 2.5% પાણી ફક્ત 2.5% એ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે. પરંતુ આપણે માનતા હોઈએ છીએ કે ઇન્ડસ્ટ્રી ખૂબ પાણી લે છે, ખૂબ પોલ્યુશન પણ આપે છે, પણ જો ઇન્ડસ્ટ્રી ના હોય તો તમારા જીડીપીનો જે ગ્રોથ છે એનું જે યોગદાન છે એ જો ના હોય તો આપણને કેટલી તકલીફ પડે. આજે આ ગામો તમે જુઓ, કાંઠા વિસ્તારના ગામો જ્યાં ખેતી થતી નહોતી પણ ઇન્ડસ્ટ્રી આવી અને એના કારણે પોલ્યુશન તો આવ્યું જ, પરંતુ પાણીથી માંડીને રોડથી માંડીને રોજગારી સુધી આ બધું જ અહીંયા ઉપલબ્ધ થવાને કારણે આ વિકાસ પણ આપણને જોવા મળ્યો છે. પરંતુ એગ્રીકલ્ચરની અંદર પણ જે 83% પાણી જાય છે એમાંથી પણ ખૂબ મોટા પ્રમાણમાં એ પોલ્યુશન આપણા શરીરમાં જાય છે. તમે ખેતરોની અંદર યુરિયા નાખો છો, અલગ અલગ તમે ખાતરો નાખો છો, વરસાદ પડે છે ત્યારે એ પાણી ખેતરમાંથી તણાઈને ખાડામાં, ખાડામાંથી નાળામાં, નાળામાંથી નદીમાં અને પછી પ્રોસેસ થઈને એ તમારા પેટમાં જાય છે, પણ એમાં રહેલી બધી જ ખરાબી દૂર કરી શકતા નથી. એના જ કારણે આજે માનવ જીવનની અંદર જે કેન્સરના રોગ આપણને દેખાય છે એ ખેતરોમાંથી વહી જતા પાણીને કારણે છે. આજે આપણે જયારે અહીંયા જળ સંચય જન ભાગીદારીની વાતને લઈને આવ્યા છે, મોદી સાહેબનો આગ્રહ છે કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં જ રહેવું જોઈએ અને એનો પ્રયોગ આપણે શરૂ કર્યો ગુજરાતથી, સુરતથી ગુજરાત ને ગુજરાતમાંથી આખા દેશમાં લઈ ગયા. પરંતુ મને કહેતા ખેદ થાય છે કે આપણે આજે ગુજરાત 6ઠ્ઠા નંબર પર છીએ. બાકીના રાજ્યો આપણા કરતા આગળ નીકળી ગયા છે. પણ મારે હમણાં જ ડીડીઓ શિવાનીજી સાથે વાત થઈ, અમને કહ્યું છે કે લગભગ આ 2 મહિનામાં તમે આ કામ પૂરું કરશો. મુકેશભાઈ પણ 10,000 રેન વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રક્ચર બનાવે છે, તમે અહીંયા 27,300 સ્ટ્રક્ચર બનાવવા જઈ રહ્યા છો. આની એન્ટ્રી થશે ને આખા દેશમાં સુરત જિલ્લો એ પહેલા નંબરે આવવાનો છે. અમારા મંત્રાલયમાંથી લગભગ આવા 700 જિલ્લામાંથી 10 જિલ્લાઓને દરેકને 2 કરોડ રૂપિયાનું ઇનામ આપવાના છે કે જે સૌથી વધુ સ્ટ્રક્ચર બનાવશે. રકમ 2 કરોડ છે, પણ ઇનામ જીતવાની તાકાત તમારામાં છે. તમે બધા સહકાર આપીને સરકારની સાથે રહીને અધિકારીઓ સાથે, પદાધિકારીઓ અને સૌ કાર્યકર્તા જો મળીને કામ કરશે તો સુરત પહેલા નંબરે હશે, જિલ્લો પહેલા નંબરે હશે, ગુજરાત પણ પહેલા નંબરે હશે અને 1 થી 10 નંબર સુધી ગુજરાત સિવાય બીજું કોઈ ના હોઈ શકે. આ ચેલેન્જ ઉપાડવા છે નક્કી ને. તો આજે ગામનું પાણી ગામમાં, એના માટે અલગ અલગ સ્ટ્રક્ચર દ્વારા ગામમાંથી જે પાણી વહીને જાય ખાડામાં, આપણે ત્યાં જ એને લગભગ 100 ફૂટનો બોર કરાવીને એમાં પાઇપ નાખીને ઉપર કુંડી બનાવી દઈએ છીએ 3x3ની અને ઉપરથી એને અલગ પથ્થર નાખીને ઢાંકી દઈએ છીએ. વરસાદનું પાણી ઓટોમેટિક એમાં ઉતરી જાય. અને કાંઠા વિસ્તારના લોકોને ખબર છે કે ઊંડેથી પાણી કાઢવા જાવ તો ખારું પાણી આવે, પરંતુ પાણીનો ગુણધર્મ છે કે તમે 100 ફૂટ બોર કરો, પાઇપ નાખી દો અને વરસાદનું પાણી ઉતારો, જે ખારું પાણી છે હટી જશે અને તમારું મીઠું પાણી ત્યાં સંગ્રહ થઈ જશે. આ ગુણધર્મ પ્રમાણે તમે જ્યારે પણ પાછું પાણી કાઢશો ત્યારે તમને મીઠું પાણી બધા જ મિનરલ સાથે એ તમને પાછું મળશે. આખા દેશની અંદર જે આપણી જરૂરિયાત છે એ પ્રમાણે પાણીની વરસાદ ઘણો છે, 4000 BCM છે, પરંતુ જ્યાં જોઈએ એટલો વરસાદ નથી, એને સંચય કરવાની આપણી પાસેની વ્યવસ્થા નથી. એના કારણે આજે આટલા મોટા ડેમ છે, સરદાર સરોવર, ઉકાઈ, બ્રહ્મપુત્રા, કાવેરી, કેન-બેતવા, આ મોટા મોટા ડેમ હોવા છતાં પણ એની ટોટલ કેપેસિટી
ફક્ત 250 BCM સ્ટોર કરવાની છે અને આખા દેશમાં બાકીના જે તળાવો જળાશયો એની સાથે આપણે ફક્ત 750 BCM પાણી જ સંગ્રહ કરી શકીએ છીએ. સૌથી વધુ જો પાણી સંગ્રહ કરવું હોય તો તમને લાગે કે ડેમ બનાવી દઈએ. ડેમ બનાવતા 25 વર્ષ લાગે, 25,000 કરોડથી વધારે ખર્ચો થાય, ખેડૂતોની જમીન જાય, એ લોકો નારાજ થાય, ગામોને શિફ્ટ કરવા પડે, ગામ લોકો નારાજ થાય. અને જ્યારે પાણી આપણે ડેમથી બનાવીએ ત્યારે ત્યાં તો પાણી મળતું જ નથી. એ ગ્રેવિટીથી 100 કિલોમીટર દૂર કેનાલથી પાણી લઈ જાય, એમાં તો 30% પાણી પાછું લાઈન લોસ થઈ જાય. આ બધું ન થાય એટલા માટે મોદી સાહેબે કહ્યું કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં. એટલા જ માટે આપણે ગામે ગામ બોર કરીને એ પાણી જમીનમાં ઉતારવાનું શરૂ કર્યું. ખૂબ સારો રિસ્પોન્સ આખા દેશમાંથી મળ્યો છે. ગઈકાલે સવાર સુધીમાં 8,55,000 જેટલા સ્ટ્રક્ચર એ આખા દેશમાં બન્યા છે. લોકોએ સ્વયંભૂ, કેટલાક લોકોએ ઇન્ડસ્ટ્રીમાંથી, CSR ફંડમાંથી, કેટલીક NGO સંસ્થાઓએ પોતે, કેટલીક જગ્યાએ લોકોએ શ્રમદાન કરીને આ પાણી બચાવવા માટેનો પ્રયત્ન કર્યો છે અને એમાં સફળતા પણ મળી છે. આપણું પહેલું ટાર્ગેટ હતું 31 મે સુધીમાં 10 લાખ સ્ટ્રક્ચર ઊભા કરવા છે. હું આપને વિશ્વાસથી આજે કહી શકું છું કે 31 મે પહેલા આપણે 10 લાખને ક્રોસ કરી જઈશું. આ તો વણથંભી, આ મજલ કાપતા રહેવાનું છે, આગળ વધતા રહેવાનું છે. પણ આ ચોમાસા પહેલા 10 લાખનું ટાર્ગેટ હતું. મને લાગે છે કે આપણે 11-12 લાખ આ વરસાદ સુધીમાં પૂરા કરી દઈશું. અને એટલે પાણીનું આ મહત્વ કે ખેતરની અંદર પણ તમે 4x4 અને 6 ફૂટ ઊંડો ખાડો કરો, એમાં મોટા મોટા પથ્થર, ગ્રાવલ્સ, કપચી નાખી દો. આપણે એનો પ્રયોગ કર્યો. મોદી સાહેબ 7 અને 8 તારીખે જ્યારે સુરતના, દક્ષિણ ગુજરાતના પ્રવાસમાં હતા ત્યારે નવસારી કલેક્ટર, DDO, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સાથે મળીને એવું નક્કી કર્યું કે આપણે 1000 આવા સ્ટ્રક્ચર ખેતરોમાં કરીએ. અને મને ખૂબ આનંદ સાથે મારા બધાનો આભાર પણ માનવો જોઈએ કે 1100 સ્ટ્રક્ચર 24 કલાકની અંદર મોદી સાહેબના સ્વાગતમાં નવસારી જિલ્લામાં બનાવી દેવામાં આવ્યા હતા. અહીંયા જ્યારે હમણાં હું ગઈકાલે દિલ્હીથી આવ્યો ત્યારે હું ત્યાં બધા સાંસદો સાથે વાત કરતો હતો કે કાલે અમારો મોટો કાર્યક્રમ છે, 27,300 સ્ટ્રક્ચર એનું ખાતમુહૂર્ત કરવાના છે, ચાલુ કરવાના છે. તો અમને લાગ્યું કે આ બધું ઠીક છે, એ બધું કંઈ હશે જ નહીં. મેં કહ્યું કે અમારા વેબસાઇટ પર જઈ આવો, કઈ જગ્યાએ, કઈ તારીખે કયું સ્ટ્રક્ચર બન્યું અને બિફોર આફ્ટરના ફોટા સાથે, લોકેશન સાથે, કોણે કર્યું એના નામ સાથે બધી જ વિગત એ વેબસાઇટ પર ચડાવવામાં આવે છે. એ પણ કલેક્ટર અને DDOને જ એક્સેસ આપવામાં આવ્યું છે કે તમે ને હું એમાં ચલાવી શકતા નથી, તમે ડાયરેક્ટ એ અધિકારીઓ ચડાવે છે, લોકો વેરીફાઈ કરે છે અને આ સ્ટ્રક્ચર ચડાવે છે કે કેટલા સ્ટ્રક્ચર બન્યા. મારે આપને પણ વિનંતી છે કે 1 વીઘાની અંદર એક ખાડો કરવા માટે 27,000 વીઘા જમીનની અંદર આ સ્ટ્રક્ચર બનશે. દરેક ખેતરની અંદર 4x4x6 નો ખાડો કરો અને પથ્થર નાખો. તમે ટ્રાય કરજો. 5 HP નો પંપ, બાજુમાં કોઈ બોર હોય ત્યાંથી પાઇપ લંબાવજો. ઘડિયાળના કાંટા ઉપર તમે 5 મિનિટ માટે એ પંપ ચાલુ કરજો. 5 HP નો પંપ 5 મિનિટ ચાલશે ને લગભગ 20,000 લીટર પાણી એ ખાડામાં ઉતાર દેશે. એ ખાડાની કેપેસિટી કેટલી છે? નવસારી કે દક્ષિણ ગુજરાતમાં જે સર્વે થયો છે એમાં 3,000 મિલીલીટર વરસાદ પડે છે. 1 વીઘામાં જે વરસાદ પડશે એનું પાણી જે ખાડામાં જશે એ લગભગ 8 થી 8.5 લાખ લીટર પાણી આ એક ખાડામાં ઉતરવાનું છે. એ પાણી જશે ક્યાં? એ પાણી તમારા કૂવામાં જશે, એ પાણી તમારા બોરમાં જશે, એ પાણી જમીનમાં સંચય થઈને રહેશે. તમને જ્યારે જોઈએ ત્યારે, જ્યાં જોઈએ ત્યાં એ પાણી મળી જશે, બધા મિનરલ સાથે મળી જશે. આજે કદાચ આ પ્રયોગ આખા દેશની, આખા દુનિયામાં પહેલો છે કે 27,300 કે 10,000 મુકેશભાઈના
એટલે 37,300 સ્ટ્રક્ચર એક સાથે એક મહિના 1.5 મહિનામાં બનાવવાનો આ ગિનેસ બુકનો આ રેકોર્ડ એ સુરત જિલ્લાનો ને તમારા બધાનો થવાનો છે. એટલે તમને બધાને પણ પહેલાથી એડવાન્સમાં ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું. બધું આપણે સાથે મળીને જ્યારે પ્રયોગ કરીએ છીએ ત્યારે જ એમાં સફળતા મળે છે. એટલે જ મોદી સાહેબ કહે છે કે બધું જ કામ સરકાર કરે એવી અપેક્ષા ના કરવી જોઈએ. સરકારની સાથે તમે સહકાર કરો. બધા જ પૈસા આપવાની જરૂર નથી, બધા જ પૈસા ખર્ચ કરવાની પણ જરૂર નથી, પણ શ્રમદાન કરી શકો, મોનિટરિંગ કરી શકો, સલાહ આપી શકો, પાણીની બચત કરી શકો. જેમ મોદી સાહેબ કહેતા હતા ને કે એક ડગલું તમે ચાલશો આખો દેશ 140 કરોડ ડગલા આગળ વધશે. તમે બધા પણ આપણે બધા એક પાણીનો ગ્લાસ જે બચાવીએ તો મોદી સાહેબ કહે છે કે 140 કરોડ ગ્લાસ પાણી એ રોજનું બચી જશે. એટલા માટે ધ્યાન રાખવું જોઈએ કે પાણીનો વ્યય ન થાય. મહેમાન આવે તો એને અડધો ગ્લાસ જ પાણી અપાય, પાછું માંગે તો ભલે 2 વાર આપો વાંધો નથી, પણ તમારા મહેમાન અડધો ગ્લાસ પાણી પીએ અને અડધો ફેંકી દે એવું ના કરતા. એ ખૂબ મોટું પાપ થશે. પાણીને વેડફી ન નખાય એની ચિંતા અને પણ બહેનોએ ખાસ કરવી જોઈએ એ મારી બહેનોને પણ વિનંતી છે. જ્યારે કોઈ આંદોલન કરીએ છીએ કે જ્યારે કોઈ આવા પ્રયોગ કરીએ છીએ ત્યારે જ્યારે બહેનો એમાં જોડાય છે ત્યારે જ એને સફળતા મળતી હોય છે. તમે કોઈ રિવાજ કુરિવાજ બદલવા હોય ત્યારે ભાઈઓને ગમે એટલા તૈયાર કરો, બેન જો હું કરી દે તો કાંઈ ના થાય, પણ બહેનો જ્યારે મક્કમતાથી કહી દે કે આ થશે ત્યારે ભાઈ પણ એને રોકી શકતા નથી. બહેનો પરિણામ લાવતા હોય છે. આ જલ જીવન મિશનની અંદર પણ મોદી સાહેબની અપેક્ષા છે કે બહેનો આગળ આવે, બહેનો પાણીનો બચાવ કરે, બહેનો આ પાણીને જમીનમાં ઉતારે, બહેનોને જળ સંચય માટેની યોજનામાં પોતે એમાં આગળ પડતો ભાગ વધે એવી બહેનો પાસેની અપેક્ષા એ મોદી સાહેબ કરતા હોય છે. અને ગુજરાત આખો દેશ તેનો પ્રતિબિંબ ઝીલતું હોય છે. તો ગુજરાત તો સ્વાભાવિક હોય. આ એક એવો પ્રધાનમંત્રી છે કે તમને યાદ હશે કે કોંગ્રેસના એક પ્રધાનમંત્રીએ આહવાન કર્યું હતું કે યુદ્ધનો સમય છે, દેશની સ્થિતિ સારી નથી, બધા એક ટાઈમ જમવાનું છોડી દો. અહીં બેઠેલા કદાચ એ જમવાનું છોડવામાં ના હશે, પણ તમારા વડીલોને પૂછજો કે કોંગ્રેસના એક વડાપ્રધાને આહવાન કર્યું હતું. પરિસ્થિતિ પણ એવી હતી કે ફરજિયાત એક ટાઈમ જમવાનું છોડવું પડે એવું હતું અને લોકોએ છોડ્યું. પણ હવે એવા પ્રધાનમંત્રી આપણને મળ્યા છે. એવું કહે છે કોરોનાનો સમય હોય, યુદ્ધ કરતા પણ બદતર સ્થિતિ હોય, આખું વિશ્વ જ્યારે એનાથી પીડાતું હોય ત્યારે એકમાત્ર વિશ્વનો એકમાત્ર દેશના પ્રધાનમંત્રી એમ કહે છે કે મારો એક પણ વ્યક્તિ ભૂખો નહીં સૂવો જોઈએ, ભૂખો નહીં સૂવો જોઈએ. ફક્ત કે નહીં, એ કરીને બતાવે. એવા પ્રધાનમંત્રીના લીડરશીપમાં આપણને જ્યારે આ જલ સંચય, જન ભાગીદારી, જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનું આહવાન મળ્યું છે તો ત્યારે સફળતા એ નિશ્ચિત છે. અટલ બિહારી વાજપેયીજી જ્યારે સુરત આવ્યા હતા ત્યારે એમણે કાર્યક્રમમાં કહ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ લડાશે એ પાણી માટે લડાશે. હું આપને કહી શકું એમ છું કે ત્રીજું વિશ્વયુદ્ધ ભલે થાય, ભલે પાણી માટે થાય, આપણી લીડરશીપ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના લીડરશીપમાં ત્રીજા પાણી માટેના વિશ્વયુદ્ધમાં ભારત ક્યાંય નહીં હશે એ તમને ખાતરીથી કહી શકું. સાથે સાથે એ પણ આપણે કહું છું કે મોદી સાહેબના રાજમાં, મોદી સાહેબના લીડરશીપમાં જેટલું ઝડપમાં બને એટલું આ કામ પૂરું કરવું જોઈએ. આની આવા અનેક કામોને પૂરા કરવા છે ત્યારે આ લીડરશીપને પૂરો ઉપયોગ આપણે કરીએ, આપણે પણ ટેવ પાડીએ, આપણા બાળકોને પણ સમજાવીએ એ મારી આપની પાસેથી અપેક્ષા છે. 27,300 નો ફિગર એ નાનો નથી, પણ જો તમે બધા ભેગા થાવ તો એ મોટો પણ નથી. અને એટલે જ તમે જાતે જયારે ચેલેન્જ સ્વીકારી છે, તમને બધી જ મદદ મુકેશભાઈ દ્વારા
ડીડીઓ દ્વારા બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ આગેવાનો દ્વારા જ્યારે મળવાની છે ત્યારે તમે બીજો સંકલ્પ પણ કરો કે તારીખ નક્કી કરો કે કેટલા દિવસમાં તમે પૂરું કરશો. અને એ જ્યારે તમે સંકલ્પ કરશો એની સાથે ગિનેસ બુકવાને પણ કહી દો કે આવો સુરત જિલ્લામાં જોઈ લો કેવી રીતે કામ થાય છે અને એ પાણી પરનું કામ આખા વિશ્વમાં એની નોંધ લેવાય એ પ્રમાણે કરો એવી મારી આપ સૌને વિનંતી છે. ધોમ ધકતા તાપમાં પણ પાણીની જરૂરિયાત, પાણીની યોજનાને સપોર્ટ કરવા માટે આપ સૌ જ્યારે પધાર્યા છો ત્યારે આપ સૌને હું વંદન કરું છું, આપ સૌને પ્રણામ પણ કરું છું અને આપની પાસેથી અપેક્ષા પણ કરું છું કે આ કામને સમયબદ્ધ રીતે પૂરું કરજો. બધા જ લોકો સપોર્ટ કરજો. અને આ તો 27,300 છે, 10,000 મુકેશભાઈના છે, પણ હજુ જો કોઈ ખેતર રહી જતા હશે તો એમાં પણ કરીશું. એક વીઘામાં એક ખેડૂતને એક કરી આપો, બાકી કદાચ ખેડૂત પોતે કરે અને પછી વ્યવસ્થા હશે તો આપણે પણ કરીશું. ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જે ખેડૂતોના બોર બંધ થઈ ગયા છે એને રિચાર્જ માટે 90% પૈસા રાજ્ય સરકાર અને 10% પૈસા ફક્ત ખેડૂતના એ પણ યોજનાઓ બનાવી છે. મુકેશભાઈ પાસે આ ડિપાર્ટમેન્ટ છે. કેટલા બોર બંધ છે રાજ્યમાં? આખા રાજ્યમાં 14,000 જેટલા બોર એ ફેલ થઈ ગયા છે, એમાં પાણી નથી. એને રિચાર્જ કરવા માટેનું કામ પણ મુકેશભાઈએ અને હર્ષભાઈએ આખા રાજ્યની અંદર ઉપાડ્યું છે. એ કામમાં પણ આપણા વિસ્તારના જે કાંઈ એવા બોર હશે એને રિચાર્જ કરવા માટે આપણે આગળ વધીએ. હમણાં માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને 2 સાંસદો મળવા ગયા હતા અને સાહેબ એમની સાથે વાતચીતમાં પૂછ્યું કે સાંસદો દ્વારા શું યોગદાન આ જલ સંચય માટે તમે કરો છો. પણ સારું હતું, એમના નસીબ સારા હતા કે બંને અમરેલી અને સુરેન્દ્રનગરના સાંસદો બંને 50-50 લાખ રૂપિયા કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રીને આપેલા હતા રેન વોટર હાર્વેસ્ટિંગ માટે. એટલે એમણે તો કહ્યું, પણ સાહેબે મને પૂછ્યું કે બાકીના કોને કોને આપ્યા છે. એટલે મેં લોકસભામાં પરમ દિવસે તો કહ્યું કે ગુજરાતના લગભગ તમામ લોકોએ આપ્યા છે. મુકેશભાઈ કેટલા આપ્યા? એ હજુ બી આપવામાંથી ના ચાલે ને, તમારે તો બીજે કોઈ વપરાતા નથી, વધારે આપો. 2 કરોડ રૂપિયા હમણાં બી આપી દો ને, આ 1 તારીખ પછી બીજા આપો. મુકેશભાઈ છે ને ખબર નહીં, આ ગાંઠ તો બીજે વાપરી શકતા નથી, બીજા શહેરમાં વાપરવી નથી. એટલે બધા એમની પાસેથી 2 કરોડ આ 31 માર્ચ પહેલાં લઈ લઈએ અને પછી બાકીના 1 એપ્રિલ પછી લઈ લઈએ. બીજા 5 કરોડ આવશે એમની પાસે. એમાં ચાલશે ને? આ મત નહીં આપશે, તમે મતો કંઈ ચૂંટાઈ ગયા છો પણ બીજી વાર આવશો તો આપશે નહીં. તાળી પાડો ભાઈ. તમે કેટલા આપ્યા સંગીતાભાઈ? 50 તમારે ફરજિયાત આપવા છે. બીજા કેટલા આપ્યા? કેટલા? 50 તો હમણાં પીએમ સાહેબે વધારાના આપ્યા તેમાં. બીજા 50 બી આપજો એટલે કરોડ થાય. સંદીપભાઈ તમે કેટલા આપ્યા? તમારામાંથી આપો ને. આ છટકવાળી વાત કરે છે. 84 માં છે ભાઈ, આપણે ધ્યાન રાખશે. 1 કરોડ રૂપિયા આપી દો તમે બી. હમણાં હર્ષભાઈએ ફોન કરીને એમને ઓફિસમાં કહ્યું કે આપણા વિસ્તાર માટે હમણાં પૈસા આપી દો અને પછી જેટલા ખૂટતા હોય એ બી કહેજો તો એ બી બધા વ્યવસ્થા કરી દઈશું મજૂરામાં. એવું એમણે હમણાં જ ફોન પર કહ્યું. બાકીના બી જે કંઈ મદદ કરી શકતા હોય એ કરે. આર્થિક મદદ કોઈને ભેગા નથી કરતા. આર્થિક મદદ તમારે પોતે તમારે જાત માટે જ કરવાની છે. તમારા ધાબા પરથી જે પાણી ઉતરે છે ને 14x45 એક નાનો ગાળો હશે અને ગાળાનું પાણી જે નીચે ઉતરી જાય એને જો તમે નાનો ખાડો કરી દો, 5-6 ફૂટ ઊંડો ખાડો કરી દો, ભલે 2x2 નો કરો, એમાં પથ્થર નાખી દો અને એ પાઇપ 1 ફૂટ જમીનમાં ઉતારીને છોડી દો. તમારે ત્યાં ફક્ત 100 મિલીલીટર વરસાદ પડશે ને તો ભાઈ 1 લાખ લીટર પાણી એ આખા ચોમાસામાં નીચે ઉતરશે. કેટલો ઉતરશે? 1 લાખ. તમને ગામમાં 45 લીટર પાણી, 55 લીટર પાણી પર હેડ આપે છે. એક ઘરમાં 5 લોકો હોય તો લગભગ 300 લીટર પાણી રોજ વાપરો. 365 દિવસની અંદર 1.25 લાખ 1.5 લાખ વાપરી નાખો, પણ ડિપોઝિટ તમે કંઈ કરાવતા નથી. જો તમે બેંકની ડિપોઝિટ પણ વાપરો ને
તો એ પણ પૂરી થઈ જાય. એટલે આપણે ડિપોઝિટ એમને એમ રાખતા હોઈએ છીએ અને વ્યાજ વાપરતા હોઈએ છીએ. એટલે જેટલું પાણી તમે નાખશો એટલું જ પાણી વાપરો, એનાથી વધારે પાણી નહીં વાપરતા. એટલે વધારે પાણી જો તમારે વાપરવું હોય તો વધારે પાણી જમીનમાં ઉતરે એના માટેના પ્રયત્ન કરો, એ મારી આપ સૌને નમ્ર વિનંતી છે. એના માટેની કોઈ પણ ડિઝાઇન, અલગ અલગ 12 ડિઝાઇન છે. એ ડિઝાઇનના સ્ટ્રક્ચરની ડિઝાઇન તમે ભાઈ શ્રી મુકેશભાઈ પટેલ, આપણા સંદીપભાઈ દેસાઈ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી માંગી લેજો. એ પણ તમને તમારા ઘર પાસે પણ આ જળ સંચય માટેની ડિઝાઇનમાં એ મદદ કરશે. ફરીથી આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે, આટલી મોટી જાગૃતતા સાથે આખા દેશમાં 27,300 સ્ટ્રક્ચર ઊભા કરવા માટેનો પહેલો કાર્યક્રમમાં તમે બધા હાજર છો. એટલે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી. ધન્યવાદ.